એમને બોલાવ્યો ને એ મનોજભાઈ મિત્રો જુઓ અત્યારે શકુંતલાબેન ક્યાં છે? હા અહીં આવી જાય. એક મિનિટ બધાને માહિતી આપી દે બેન. ભાઈ થોડો રસ્તો કરજો બેન માટે, બધા સાઈડમાં હટી જાઓ. બેન ચૈતરભાઈ મળીને આવ્યા છે એટલે આપણને માહિતી બધી આપી દે. બરાબર એ આવવા દો ભાઈ, રસ્તો આપો. હા આવી જાઓ. અહીંયા હાલો બેન બધાને સંદેશ આપી દો સમાજને. થોડા પાછા ભાઈ તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે. બરાબર હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કેટલી ઝપાઝપી થઈ છે. પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા. ત્યાં અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા. તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ કર્મીની આ ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની, છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લઈ લીધા. વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછી આપણી વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલો આપ્યા. પછી અમને મળવા માટેનો ટાઈમ આપ્યો. સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે. એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે. એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી. આપણે જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર જ છે. એટલે જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે. એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું. અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે કેમ કે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા સબ જેલમાં લઈ જાય છે. તો દર્શક મિત્રો ખાસ કરી વાત કરવામાં હું વડોદરાથી સ્પેશિયલ અત્યારે આવ્યો છું. ઇસે મીડિયા તરીકે નહીં એક માણસાઈ તરીકે, કારણ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડત લડી છે. તમે સમજો સાહેબ. મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખો કેસ ઉપજાવી કાઢેલો છે. પોલીસે ચેતરભાઈના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય, સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે FRI લખી છે ત્યારે જજ સાહેબને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે. જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે. એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે. એટલે કે સત્યની જીત થઈ છે. રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે. હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે, એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જે વડોદરા જેલમાં 2 દિવસ રહેશે અને 2 દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન 1000% મળવાના છે. અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે. ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઊભી છે, આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે. એક વખત નહીં 1000 વખત પણ આવી જેલમાં જઈશું પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું. હું ચેતરભાઈના પરિવારને, ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે
ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે. હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે. ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું. ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાને વડોદરાની પોલીસ કસ્ટડીમાં અત્યારે હાલ મોકલી દેવામાં આવી રહ્યા છે. હાલવા દેજો બેન, હાલવા દો. જય જોહર. ભાજપમાં જોડાયેલો માણસ દારૂ વેચે, જમીનો પર કબજા કરી લે, ગેરકાયદેસર કામકાજ કરશે, પણ ભાજપ